નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। રાજ્યભરમાં પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કરાયું છે। સાયબર ક્રાઇમ માટે ખાતા આપનારાઓ સામે તવાઈ હાથ ધરવામાં આવશે। એક અઠવાડિયામાં 365 ફરિયાદ આ મામલાની નોંધાઈ છે। રાજ્યભરમાંથી સંડોવાયેલા 215 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમ રોકવા પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કરાયું છે। રાજ્યભરમાં આગામી દિવસો સુધી પણ આગામી સમય સુધી પણ આ ઓપરેશન ચાલુ જ રહેશે। આ તરફ પાડલિયા ગામે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સમગ્ર મામલે એસપી પ્રશાંત સુંબેએ કહ્યું, વન વિભાગ દ્વારા રોપાની પ્રક્રિયા ચાલતી હતી। કેટલાક લોકો દ્વારા ત્યાં અવરોધ ઊભો કરાયો। 500 લોકોના ટોળાએ એકઠા થઈને હુમલો કર્યો હતો। આ પથ્થરમારામાં 47 લોકોને ઈજાઓ થઈ છે। 9 અધિકારીઓ હજુ પણ સારવાર હેઠળ છે। વન વિભાગ તરફથી રોપાના વાવેતરની કામગીરી કરવામાં આવતી હતી। તે સમયે 13/12/2025ના રોજ જે વન વિભાગના કર્મચારી અધિકારી હતા તેના સાથે પોલીસ વિભાગના અધિકારી કર્મચારી અને રેવન્યુ વિભાગના અધિકારી કર્મચારી પણ હતા। તે સમયે જે એસી ભારત સંગઠનના લોકો છે કે જે સંવિધાન સરકારમાં માનતા નથી તે લોકો દ્વારા અવરોધ ઉપસ્થિત કરવામાં આવે। આ અવરોધ થયા પછી જે 500 લોકોનું ટોળું તેઓ દ્વારા ભેગા કરવામાં આવેલ તેઓ દ્વારા પથ્થરમારો, કુલાડી, ધારિયા, તીરકામઠા આ પ્રમાણે જે પ્રાણઘાતક હથિયાર હતા તેનાથી જીવલેણ હુમલો કરવામાં આવેલ। આમાં તમામ વિભાગના કુલ 47 જેટલા અધિકારી કર્મચારીઓને જીવલેણ ઈજા પહોંચાડેલ છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે। નિર્દોષ વ્યક્તિને કોઈને પણ પ્રશાસન દ્વારા પોલીસ દ્વારા તકલીફ થશે નહીં। જે દોષી વ્યક્તિ છે તેઓને છોડવામાં આવશે નહીં। તો પાડલિયા ગામે પોલીસ દ્વારા પંચનામું પૂર્ણ કરવામાં આવ્યું છે। આદિવાસી સમાજના આગેવાને કહ્યું, પોલીસે પંચનામામાં એમનું નુકસાન નોંધ્યું, આદિવાસીનું ઘર તોડી પાડ્યું એ નથી નોંધ્યું। પોલીસ ગ્રામજનોને સાથે રાખીને કાર્યવાહી કરે। તો પંચનામું થયું છે, કાલની ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? જે કાલની પાડલિયા ગામે ઘટના બની છે એ ઘટનામાં જે જંગલ ખાતાને મદદ કરવા પોલીસ ખાતું આવ્યું હતું અને જે ખરેખર પોલીસ ખાતાએ જંગલ ખાતાને આદિવાસીને સમજોતો કરવાનો હતો, એ સમજોતો કરાયા વગર સીધું ઉશ્કેરાઈને કે પોતાના પાવરનો ઉપયોગ કરી અને આદિવાસીઓ ઉપર લાઠીચાર્જ કર્યો અને લાઠીચાર્જ કરવાથી આદિવાસીઓ ઉશ્કેરાઈને સામસામે પથ્થરમારો થયો છે। પોલીસે અત્યારે તો અમને એવું કીધું કે પંચનામું કરવાનું છે, પણ આ નોટ જે કરી છે એ પ્રમાણે અમને કોઈ પૂછવામાં નહીં આવ્યું। એમને તો અમને ત્યાં સુધી પહોંચાડવા માટે લઈ ગયા હતા, પણ એ પંચનામું કરતા ત્યારે ખબર પડી કે એ લોકો એમને જે નુકસાન થયું, ન જેવો સેલ, ન જેવો ગાડીનો વાયર તૂટ્યો, ન જેવું કંઈક તૂટ્યું, એનું એક પંચનામું કરતા હતા। જ્યારે આદિવાસી બાઈનું છાપરું તૂટ્યું હતું એનું કોઈ એમને ડિસિઝન લીધું નહીં। બીજું કે કૂવો પૂર્યો હતો તો કૂવાનો ફોટો જ પાડ્યો હોય, પણ ખરેખર આમાં કેટલો ઊંડો કૂવો હતો કે એમાં કેટલું વાવેતર કરીને કઈ રીતે કૂવો ચલાવતા હતા એવું કંઈ પૂછ્યું જ નથી। એના પર એવું લાગે છે કે માત્ર ને માત્ર એમને સરકારી ગાડી નુકસાન થયું કે એમને લાગ્યું એના પર જ રસ હતો, પણ જે આદિવાસી નુકસાન થયું એમાં કોઈ રસ નતો દેખાતા। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, અંબાજી, બનાસકાંઠા। આ તરફ મોરબીના માળિયામાં દારૂ મુદ્દે જનતા રેડ કરવામાં આવી। વીર વિદરકા ગામના પાટિયા પાસે જનતા રેડ કરવામાં આવી। રસ્તા પર વાહનો રોકીને રીતસરનું ચેકિંગ કરવામાં આવ્યું અને આ ચેકિંગ દરમિયાન દારૂનો 500 લીટરનો જથ્થો ઝડપી પડાયો। દારૂ ઝડપી પોલીસને આ મામલે જાણ કરાઈ છે। આ તરફ સુરતમાં ઓલપાડ પોલીસે એક વોન્ટેડ આરોપી ઝડપી પાડ્યો છે। લીંડિયાદ ગામનો સરપંચ વિરલ વસાવા ઝડપાયો છે। દારૂના ગુનામાં આરોપી વિરલ વસાવા વોન્ટેડ હતો। આરોપી સામે 15થી વધુ ગુના નોંધાયેલા છે। આરોપીને ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ગીર સોમનાથના દરિયામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું છે। સુરક્ષા એજન્સીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું। ગેરકાયદે લાઇટ અને લાઇન ફિશિંગ સામે તવાઈ બોલાવવામાં આવી છે। 112 કિલોમીટર દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વધુ સઘન બનાવાઈ। ફિશિંગ બોટના ટંડેલ અને ખલાસીઓની પૂછપરછ હાથ ધરાઈ।
ફિશિંગ બોટમાં ગેરકાયદે ગતિવિધિની પણ તપાસ થઈ છે. સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે. આપણે એમની સાથે સંવાદ કરીશું. સર, શું કહેશો, આખી કામગીરી કઈ રીતે પોલીસ દ્વારા હાલ મજદરીય કાર્યવાહી કરવામાં આવી રહી છે? આજરોજ મહેરબાન આઈજીપી સાહેબ અને એસપી સાહેબની સૂચના મુજબ જે દરિયામાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે, જે લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ થાય છે, તેને અટકાવવા માટે આજ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એલસીબી એસઓજીની ટીમ સાથે આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથોસાથ જે રૂટીન માછીમારો જે ટોકન લીધા છે કે કેમ, આધાર પુરાવા લીધા છે કે કેમ, લાયસન્સ છે કે કેમ, એની પણ તપાસ ચાલી રહી છે. પ્રોહિબિશન કે એનડીપીએસ કે હથિયારો કે કોઈ પણ ગેરકાયદેસર ચીજવસ્તુ પણ લાવવાની શક્યતા હોય છે, એટલે એનું પણ ચેકિંગ ચાલી રહ્યું છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. આ તરફ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં એક કપડાની દુકાનમાં અચાનક જ આગ લાગી હતી. ફાયરની ટીમે આ આગ પર કાબૂ મેળવ્યો છે. આગમાં જે સામાન છે તેને ભારે નુકસાન પહોંચ્યું છે, જોકે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. અમદાવાદમાં વધુ એક વખત આગનો બનાવ બન્યો છે, જેમાં કપડાની દુકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો. ફાયરની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. અંતે કોઈપણ જાનહાનિ વગર આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સાયબર ક્રાઇમને લઈ સીબીઆઈ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. 17 આરોપીઓ સામે સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી. નકલી રોકાણ પોન્ઝી સ્કીમથી આ શખ્સો ઠગાઈ આચરતા હતા. ઓનલાઈન ગેમિંગ, પાર્ટ ટાઈમ નોકરીના બહાને છેતરપિંડી આચરવામાં આવતી હતી. 1000 કરોડથી વધુ રકમની હેરાફેરી થયાનો ખુલાસો થયો છે. એક જ ખાતામાંથી 152 કરોડ ટ્રાન્સફર થયાના પુરાવા મળ્યા છે. ગુજરાત યુથ કોંગ્રેસમાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ડોક્ટર પ્રવીણ વણોલની નિમણૂક કરાઈ. સિનિયર ઉપપ્રમુખ તરીકે સંજય નીનામાની નિમણૂક કરવામાં આવી છે. યુથ કોંગ્રેસમાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. ઓલપાડમાં ભારત માતા મંદિરના લોકાર્પણ પ્રસંગે સુરતના સાંસદ મુકેશ દલાલ કોંગ્રેસ પર વરસ્યા હતા. જ્યારે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુકેશ પટેલે ભારત માતા મંદિરના નિર્માણ માટે અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું કે ભારત માતા મંદિર શૌર્ય, પરાક્રમ અને દેશપ્રેમની મિસાલ બનશે. ઓલપાડ તાલુકા ખાતે જે અતિ પૌરાણિક મંદિર ભારત માતાનું મંદિર હતું, એનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતની અંદર ભાવનગર પછી આ ઓલપાડની અંદર તમામ જે પૌરાણિક મંદિરો છે એમાં વેરાઈ માતાનું મંદિરનો પણ જીર્ણોદ્ધાર કર્યો. સાથે સાથે આરએસએસ થી અડધી કક્ષાની સંસ્થા તમે ઊભી કરી જુઓ, પણ દેશમાં સાંસદોને ટેવ પડી ગઈ છે, આદત પડી ગઈ છે. ચૂંટણીમાં ક્યાંય આરએસએસ ની ભૂમિકા હોતી નથી, તો પણ રાહુલ ગાંધીના વિપક્ષના નેતાઓ વારંવાર આરએસએસ નું નામ જોડ્યા કરે. અરે તમે જેટલું જોડશો ને એટલી આરએસએસ ખૂબ મોટી થશે. એ તમે દેશમાં બાબરી મસ્જિદ બને છે, દેશમાં રામ મંદિર નથી બની શકતા. અમને પશ્ચિમ બંગાળમાં એક રામ મંદિર બનાવવા જઈએ અયોધ્યા જેવું, તો મને લાગે છે કે 1992 જેવું આંદોલન ઉભું કરવું પડે એક રામ મંદિર બનાવવા માટે. તે પ્રકારની પરિસ્થિતિ પશ્ચિમ બંગાળમાં વિપક્ષે ઊભી કરી છે. આ તરફ મહેસાણા નાગરિક બેંકની ચૂંટણીમાં 46% મતદાન થયું છે. અમદાવાદ અને મહેસાણા ખાતે આ મતદાન યોજાયું હતું. પરિવર્તન અને વિશ્વાસ પેનલ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. મતદાન બાદ મતગણતરી શરૂ કરાઈ હતી. મોડી રાત સુધી મતગણતરી ચાલી શકે છે.
ખાડલા ગામના 55 જેટલા ખેડૂત રેલવે ફાટકથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ખેડૂતોને અવરજવર માટે રેલવે ફાટક ક્રોસ કરવું પડે છે. 24 કલાકમાંથી 12 કલાક આ ફાટક બંધ રહેતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડે છે. ફાટક રાતના 8 વાગ્યા બાદ અને સવારના 8 વાગ્યા પહેલા ખુલતું નથી. ત્યારે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ખાડલા ગામના ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે. જો તમે નહીં કઈ ફાટક નું અમારું સોલ્યુશન આવે તો અમે ગાંડલા ગામના નાનાથી મોટા બૈરાઓ છોકરાઓ ભાઈઓ બધા આંદોલન કરીશું. પછી ત્યારે ની કોઈ તકલીફ પડે તો જવાબદાર સરકાર શ્રી રહેશે. કેટલા ખેડૂતની જમીન ઓછામાં 55 ખેડૂતની છે. 50 થી 55 ખેડૂત. ફાટક 24 કલાકમાં 12 કલાક ખુલ્લું રહેશે, 12 કલાક બંધ રહેશે રાત્રે. અમારે આ ફાટક રાતના દિવસે દરમિયાન બંધ થઈ જાય છે, તો અમારી માંગ એ છે કે અમને 24 કલાક ફાટક કરી દે અને અમારે રાતનો કોઈ પ્રશ્ન ન થાય જવા માટે, બરોબર. અને અમારે કોઈ ભાગીદાર અહીંયા રહેવા કોઈ તૈયાર નથી. અમારો ભાગ મૂકીને ભાગ્યા વ્યા જશે કે ભાઈ રાતે અમારે જવું હોય તો કઈ રીતે જવું. અને સવારમાં 7 વાગે તો પાવર આવે છે, તો આ ફાટક 8 વાગે ખુલે છે. તો અમારે ઘણા પ્રશ્નો એવા છે. રાત્રે અમારે કોઈ પૂરા માંડવી એવું કઈ સારું હોય તો અમારે કોઈ રસ્તો નથી બીજો. હવે આ દહીંમાં 50 થી 55 ખેડૂતની દહીં આવેલી છે. તો રેલવેનો એક જ પ્રશ્ન છે કે સવારે 8 થી સાંજે 8 સુધી ખુલ્લું રહેશે અને 8 વાગ્યા પછી બંધ રહેશે. હવે અહીંયા ભાગ્યા હોય એ લોકોને બૈરાઓ કે માતાઓ પ્રેગ્નેન્ટ હોય તો એને દવાખાને જવા માટે બહુ વધારે પ્રોબ્લેમ થાય છે. તો સરકારને મારી નમ્ર નિવેદન છે, વિનંતી છે કે સાંજે પણ અમને ખુલ્લું રાખે ફાટક. જામનગર માર્કેટિંગ યાર્ડ ફરી એકવાર ખેડૂતોની ભીડથી ઉભરાઈ ગયું છે. ગત સપ્તાહે પ્રતિબંધ હટાવ્યા બાદ આજે ફરી મગફળી ભરેલા લગભગ 200થી વધુ વાહનોની લાંબી કતારો યાર્ડ બહાર જોવા મળી છે. ગત રવિવારે લગભગ 400 વાહનો એક સાથે આવતા ભીડના કારણે યાર્ડ સંચાલનને એક સપ્તાહ માટે મગફળીની આવક પર રોક લગાવવાની ફરજ પડી હતી. પ્રતિબંધ હટાવી ખુલ્લા બજારમાં ખરીદીની જાહેરાત થતાં જ જામનગર શહેર, આસપાસના ગામો અને અન્ય તાલુકાઓના ખેડૂતો મોટી સંખ્યામાં વાહનો લઈને યાર્ડ તરફ ધસી આવ્યા છે. વહેલી સવારથી જ પોતાનો વારો વહેલો આવે તે માટે ખેડૂતો યાર્ડ ખાતે પહોંચી ગયા હતા. ભીડને કારણે ખેડૂતોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. હું રામનગરથી આવું છું. લગભગ 100 મણ મગફળી છે મારી ગાડીમાં. ખુલ્લી હરાજીમાં નાખવાની છે. જો સરકાર 125 મણ લે, આની જગ્યાએ 200 મણ લીધી હોત ને તો ખેડૂતની મગફળી ટેકામાં આવેલી જાત. સવારના 7 વાગ્યાના તો સાહેબ લાઈનમાં છે. હજી કેટલા વાગે લાઈન પૂરી થાય એનું કઈ નક્કી નથી, કેટલા વાગે ચાલુ કરે. શું મુશ્કેલી છે? શું લઈને આવ્યા છો? કઈ જગ્યાએ મગફળી લઈને આવ્યા છે? હેડવાળા રોડ ઉપર સવારના પડ્યા છે અને કેટલા વાગે ચાલુ કરે એનું હજી કઈ નક્કી નથી. સુરેન્દ્રનગરમાં 3 જિલ્લાના સરકારી વકીલ, તબીબ અને મામલતદાર પોલીસ અધિકારીની તાલીમ યોજાઈ હતી. પંડિત દીનદયાલ હોલમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ જિલ્લાના અધિકારીઓની તાલીમનું આયોજન કરાયું હતું. પ્રોસિક્યુશન વિંગને મજબૂત બનાવવા માટે આ તાલીમ અપાઈ હતી, જેમાં નવા કાયદાઓ વિશે માહિતી અપાઈ. સુરેન્દ્રનગર ખાતે રાજકોટ ઝોનનો આ ટ્રેનિંગ પ્રોગ્રામ આયોજિત થયો છે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ આ ત્રણેય ડિસ્ટ્રિક્ટના પોલીસ અધિકારીઓ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ સરકારી વકીલ અને સરકારી હોસ્પિટલમાં જે ડૉક્ટર ફરજ બજાવે છે કે જેનો મહત્વનો રોલ પ્રોસિક્યુશન વિંગમાં રહેલો છે, આ તમામને અલગ અલગ વિષય ઉપર સવારથી લઈ સાંજના 5:30 સુધી આ ટ્રેનિંગ પ્રોગ્રામ છે. પ્રોસિક્યુશન અને ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જોડે સંકળાયેલા લોકો, તપાસ સાથે સંકળાયેલા લોકો બધાની વચ્ચે એક સમન્વય થાય, એ આજના મિટિંગનો હેતુ છે. કાયદાની જે જોગવાઈઓ છે એનો યોગ્ય રીતે અમલ થાય, નિર્દોષ માણસોને સજા ન થાય અને કોઈ ગુનેગાર છટકી ન જાય. માંડલ નગરના 8000 વર્ષના ઇતિહાસમાં ક્યારેય ન યોજાયો હોય તેવું ઐતિહાસિક અને દુર્લભ અવસર આજથી શરૂ થયો. માંડલ ખાતે શ્રી મહાશક્તિ ખંભલાયમાં લક્ષચંડી મહાયાગનો આજથી એટલે કે 14મી તારીખ રવિવારના રોજથી આરંભ થયો છે. ધનતેરસ સુધીના 6 માસ દરમિયાન 108 ભૂદેવો દ્વારા દુર્ગા સપ્તશતી ચંદીપાઠના 1.26 લાખ જાપ સંપન્ન કરાયા હતા.
હવે આજથી શરૂ થયેલા આ 11 દિવસીય મહાયાગમાં 1.8 કરોડ આહુતિ શ્રી ખંભલાય માતાજીને અર્પણ કરાશે. આ યજ્ઞમાં 255 યજમાન પરિવારો, 100થી વધુ ભૂદેવો બિરાજમાન થયા છે. આ મહોત્સવના મુખ્ય આચાર્ય પદે ડાકોરના જાણીતા કર્મકાંડી જિગ્નેશભાઈ અવધૂત મહારાજ બિરાજ્યા છે. આ તરફ સુરત પર્વત પાટિયા વિસ્તારમાં સિરવી સમાજ ભવન ખાતે સત્સંગ સેવા સમિતિ દ્વારા શ્રી ભક્તમાલા કથાનું આયોજન કરાયું છે. 14થી 20 ડિસેમ્બર સુધી આયોજિત આ કથાનું રસપાન રાજસ્થાનના સંત ગોવિંદરામજી શાસ્ત્રી કરાવી રહ્યા છે. આવનારી પેઢી આપણા ધર્મ અને સંસ્કૃતિનું અધ્યયન કરી શકે તે હેતુથી કથાનું આયોજન કરાયું છે. कथा व्यास पर खेड़ापा रामधाम के उत्तराधिकारी गोविंद राम जी शास्त्री जी महाराज 7 दिवस तक भक्तमाल की कथा सुनाएंगे, जिसमें भक्तों का चरित्र है और 36 को मिल करके मारवाड़ी गुजराती सभी समाज के भक्तजन मिल करके इस कथा का आयोजन कर रहे हैं. और कथा के पीछे उद्देश्य सनातन धर्म का प्रचार प्रसार सब जगह हो और आने वाली पीढ़ी को पता चले कि हमारा सनातन धर्म क्या है और हम किस तरह से संस्कृति और अपनी मान मर्यादा को कायम बरकरार रख सकते हैं, यही उद्देश्य. 16 રાજ્યના 44 મેયરો સુરતના મહેમાન બન્યા છે. ટેક્સટાઇલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની તેમણે મુલાકાત લીધી. પાંડેસરામાં લક્ષ્મીપતિ કાપડ મિલની પણ તેમણે મુલાકાત લીધી હતી. મીટિંગ 2 દિવસની મીટિંગમાં સુરતની જે બેસ્ટ પ્રેક્ટિસ છે, કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર હોય, ભારત વર્ષમાં ડ્રેનેજનું પાણી ટ્રીટ કરી અને રેવન્યુ જનરેટ કરતું હોય, આ બધા પ્રોજેક્ટની વિઝિટ કરી. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની પણ વિઝિટ લીધી. ડાયમંડ ફેક્ટરી અત્યારે વિઝિટ કરવા આવ્યા છે. સુરતની કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની તમામ મેયરોએ સરાહના કરી कि तमाम सिटी में आ टाइपનું कंट्रोल एंड कमांड सेंटर होવું જોઈએ, તેનાથી અમે આખું સિટીનું અમે મોનિટરિंग કરી શકીએ. 2 दिन की विचार मंथन के बाद यहाँ पर जो एक ग्रीन लैब में जो हमने विजिट की, उसको देखकर ग्रीन लैब के ये एक मैं इनका आभार मानता हूँ कि ये बहुत कम समय जहाँ सबका प्रतिबंध होने के बाद एक देखने में आश्चर्य, जहाँ ग्रीन लैब में जो भी हमारे देश के प्रधान मोदी जी गिफ्ट देते वो उसका निर्माण भी यहीं किया गया था. पहले गए ट्रीटमेंट प्लांट है यहाँ, और मुझे लग रहा है कि ट्रीटमेंट प्लांट में जो जितने शहर के पानी खराब पानी आ रहा है उसका फिल्टर हो रहा है वहाँ पे, और फिर ये वापस होटलों में या पार्कों में उसको सिंचाई के लिए और तरह तरह जगह भेजा जा रहा है. तो वहाँ से हमें बहुत कुछ सीखने को मिला. ट्रीटमेंट प्लांट हमारे यहाँ भी है. हम सब ट्रीटमेंट प्लांट से पानी निकलता है और सीधा गंगा में जाता है. આ તરફ વડોદરામાં કીર્તિ સ્તંભથી ગૌરવશાળી દોડનું આયોજન કરાયું હતું. યુવતીઓ અને મહિલાઓ સાડીઓમાં સજ્જ થઈને દોડમાં જોડાઈ હતી. અંદાજે 3000થી વધુ મહિલાઓએ સાડી પહેરી હતી, દોડમાં ભાગ લીધો હતો. મહિલા સાડી દોડને પોલીસની સી ટીમે લીડ કરી હતી. રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડે કાર્યક્રમમાં હાજરી આપી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના હસ્તે દોડને ફ્લેગ ઓફ કરાવાયું હતું.